તારીખ 14/9/2010 ચેન્નાઈ સ્થળે શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 609 ઉપર શ્રી વિરેન્દ્રભાઈનું પ્રવચન. બોલાવશે ને એના પછી એમાં એક પ્રશ્ન સમાધાન આવશે. 12મો નંબરનો જે બોર્ડ છે આમાં ત્યારે આપણે 10મો ચાલુ એમાં આવશે. તથાપી આપણે અનાદિકાળથી જન્મ મરણ કરી રહ્યા છીએ. એનું એક મુખ્ય કારણ એ રહ્યું છે કે આપણે આપણી મરજીથી આ કાર્ય કરવું છે. આપણી પોતાની સમજણથી આપણે આગળ વધવું છે. એટલે અનાદિકાળથી આવા અભિપ્રાયને કારણે આપણું કામ થયું. જે કામમાં આપણે કંઈ ખ્યાલ નથી આવતો એ કામ જેણે કર્યું હોય એની પાસેથી જ સમજી શકાય. સંસારના બધા કામમાં આપણે એ રીતે કરીએ છીએ. રોટલી બનાવવાથી લઈને ગાડી ચલાવવા સુધીના બધા કામ આપણે આપણી મહેનત નથી કરવા માંડી જતા પહેલા, પણ જેને આવડતું હોય આપણે એની પાસેથી શીખીએ છીએ. કેમ કે આ પ્રયોગ છે. રોટલી બનાવવું એક સમજણ નથી કે કોઈને સમજાવી દે એટલે રોટલી બનાવી નાખીએ, એમ નથી. તો પ્રેક્ટિસ કરવાથી રોટલી બને છે. ગાડી ચલાવવાનું પણ એમ જ છે. થિયોરિટિકલ નોલેજ ગાડી ચલાવવાનું ગમે તેટલું હોય એટલું જ નહીં, પણ ગાડીમાં 25 વર્ષથી કોઈ બેસીને જોતું હોય કે ગાડી કોઈ બીજું ચલાવે છે, પણ એને તમે ચાવી આપે ને કે તમે ચલાવવો જોઈએ, એ ચલાવી ના શકે. એમ કે પ્રેક્ટિકલ નોલેજ નથી. પ્રેક્ટિકલ નોલેજ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી આપણી મેરે આપણે મહેનત કરીએ, આપણે રસ્તો ભૂલી જાય તો આપણે એમ વિચારીએ છીએ કે હું પોતે જ્ઞાન સ્વરૂપ છું, મારા અંદરમાંથી રસ્તાનું જ્ઞાન આવશે, ત્યાર પછી હું રસ્તે જઈશ. આપણે કોઈને પૂછવાનું નહીં તો આપણે અહીંયા પહોંચી. હા, આપણને જે જોઈએ છે એ શીખવવા માટે કે એ કહેવા માટે તમને હજારો માણસ. એમનો પ્રશ્ન શું છે? તમે આવ્યા પેલા પછી એટલે એ જ પ્રશ્ન પહેલા વિચારીએ આપણે કે આપણામાં અંદરમાં જ્ઞાન છે. આપણે કેવળ જ્ઞાન શક્તિ રૂપે આપણા અંદરમાં છે. તો પછી આપણે બહારથી સત્સંગથી બીજા પાસેથી શું કરવા? સત્સંગ કરીને આ બધું સમજવું. આપણી મેળાએ આપણા જ અંદરમાંથી આપણે કાર્ય કેમ ન કરી શકીએ? આ પ્રશ્ન છે. અમારો પ્રશ્ન એ છે કે આવું જાણીએ તો એ પણ ગાડી ચલાવવાળા અને બીજા બધા કામ માટે તો માણસ આપણને મળી જાય, પણ આ કાર્ય માટે આપણને કોઈ માણસ મળે ન મળે એવું બને છે. તો
એમાં શું છે કે જેને જરૂરિયાત લાગે છે અને જેને કામ કરવું છે એને એનો માણસનો યોગ મળી જ જાય. એવું બન્યું નથી અત્યાર સુધી, અનાદિકાળથી આજ સુધી એવું થાય. જીવની સાચી ભાવના નથી, એને જરૂરિયાત નથી, ગરજ નથી, એને આ કાર્ય કર્યા વગર ચાલે છે, સુખેથી ઊંઘ આવે છે. જ્યારે એ વગર નહીં ચાલે ત્યારે આપોઆપ મહાવીર ભગવાનનો જુઓ સિંહના ભોગમાં, ત્યાં તો જંગલમાં તો કોઈ સમજાવવા વાળું આવે નહીં. કોણ આવે? દેવ ન ગુરુ ન શાસ્ત્ર ન જીનવાણી કાંઈ નહીં. તો આકાશમાંથી આવ્યા મુનિ. અંદરમાં જયારે યોગ્યતા તૈયાર થઈ જાય છે ત્યારે એને નિમિત્તની રાહ જોવી પડતી અને આપોઆપ નિમિત્ત આવી જ જાય, સામે એને સમજાવવા વાળા આવી જ જાય છે. એટલે જો ન મળતા હોય તો પોતાના અંદરમાં તપાસવાની જરૂર છે કે પોતાને એની જરૂરિયાત કેટલી છે, પૈસાની કેટલી જરૂરિયાત છે, નિરોગી રહેવાની જરૂરિયાત કેટલી છે, ખાવા પીવાની જરૂરિયાત કેટલી છે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિની જરૂરિયાત કેટલી છે એ આપણે તપાસી લેવી. ખાધા વગર ચાલતું નથી, પણ આત્મજ્ઞાન વગર તો ચાલે છે. આમાં શું છે કે જરૂરિયાત છે ને એને મળે છે. આ સિદ્ધાંત છે, આનો ધર્મનો સિદ્ધાંત આ છે. કોઈ કર્મ ને આમાં કોઈ વાંધો નથી આવતો, કર્મ કોઈ આડું આવતું નથી કે અપાવતું નથી કે બહુ પુણ્ય કર્યા હોય તો આપણને કોઈ અપાવી દે આત્મજ્ઞાન, એવું કઈ છે. જીવને સાચી ભાવના થાય કે મારે હવે દુઃખી નથી થવું અને મારે હવે સુખી થવું છે, બસ આટલું બેઝિક રિક્વાયરમેન્ટ છે, પણ સિન્સિયર રિક્વાયરમેન્ટ છે. સમજતું જ નહીં. આમ તો બધું જોઈએ કે મારે ગાડી બી જોઈએ, કપડા બી જોઈએ, બધું જોઈએ છે, એમ નહીં. મારે સુખ જ જોઈએ, બાકી મારે હવે બીજું કાંઈ વિશ્વમાં કોઈ બી વસ્તુમાં મને હવે રસ નથી. અને હવે મારે દુઃખી નથી થવું. બહુ દુઃખી થયો અનાદિકાળથી, અનંત ભવ, અને આ ભવમાં પણ જન્મથી અત્યાર સુધી કેટલા દુઃખ મેં ભોગવ્યા. જન્મતી વખતે જન્મના કેટલા દુઃખો, નાનપણના દુઃખો, બધા દુઃખો ભોગવ્યા છે. હવે મારે દુઃખી નથી થવું. એવી અંદરની આંતરડીમાંથી જો ભાવના ઉઠે તો એ ભાવના ફળી જ છૂટે. 21 નંબરનું વચનામૃતમાં બેનશ્રી કહે છે કે જો ભાવના ફળે નહીં તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. આ વિશ્વનો નાશ થઈ જાય. ભાવના સાથે કુદરત બંધાયેલી છે, અનરિટર્ન કોન્ટ્રાક્ટ છે વિશ્વની સાથે. તો કે કોઈ જીવ ભાવના કરે અને એને આ ન મળે સમજાવવા વાળું, એવું બનતું નથી. મળતું તો પોતાની ભાવનાની ખામી છે, માટે ભાવના વધારવી. સત્સંગનો સાધારણ અર્થ શું છે કે એવા લોકોનું ગ્રુપ છે જેમાં બધા લોકો આ લક્ષ્ય છે બધાનું કે અમારે સુખી થવું છે, હવે અમારે દુઃખી નથી થવું. એવા લોકોનું જે ગ્રુપ છે એને સત્સંગ કહેવાય. સત્સંગ એટલે આત્માની વાત કરે કે જૈન ધર્મની વાત કરે કે મહાવીર ભગવાનની વાત કરે એમ નહીં. સત્સંગમાં જેની સાથે આપણે સત્સંગ કરીએ છીએ એમાં આપણે એ ચેક કરવાનું છે
કે આને મારા જેવી ભાવના છે કે નહીં, એટલે એને દુઃખથી મુક્ત થવું છે અને સુખની પ્રાપ્તિ કરવી છે એવી એની ભાવના છે કે નહીં. એવા જીવની સાથે વિચારની આપલે કરવી, ચર્ચા કરવી, સમજવું, પોતાના વિચારો મૂકવા, એનું નામ સત્સંગ છે. એક રૂઢિગત સત્સંગનો અર્થ આ છે. એટલે પોતાની મરજીથી કરવાનો વિચાર માં એ તપાસ કરવાની જરૂર છે કે ખરેખર મારે છૂટવું છે કે નથી. આ અંદરમાં તપાસ કરવાની જરૂર છે. નહીંતર તો માંદો પડે, તબિયત ખરાબ થાય તો અહીંથી અમેરિકા જાય. આટલા બધા પૈસા ભેગા કર્યા હોય, મહેનત કરીને બચાવ્યા હોય, બધાએ ખર્ચ કરવા તૈયાર થઈ જાય છે. કેમ કે એને જીવવું છે, મરવું નથી. એમ અહીંયા જેને દુઃખથી મુક્ત થવું છે, હવે બહુ પરિભ્રમણ કર્યું છે એવું જેને અંદરથી લાગે છે, એને આવી રીતે પોતાની મેળે કરવાનો ભાવ આવતો. પણ જેને આ કામ કર્યું છે એની શોધ એ કરે છે. શું કરે છે? આપણે રોટલી બનાવી હોય તો આપણે શું પહેલા ચેક કરીએ કે આપણે જેની પાસેથી શીખી જઈએ ને રોટલી બનાવતા આવડે છે કે નહીં. તો બેઝિક ચેકિંગ કરવું પડે કે નહીં. મારા જેવાને પૂછો કે રોટલી કેમ બનાવી, તો હું શું કહું, મને જ ન આવડતું હોય તો હું ગોળ ગોળ ફેરવું. તો પહેલામાં પહેલું શું ચેક કરવું જોઈએ કે આપણે જેને પૂછીએ છીએ એને આવડે છે કે નહીં. એવી રીતે ગાડી ચલાવવામાં પણ જ છે. જેણે કદી ગાડી ન ચલાવી હોય એની પાસે આપણે કે મારે ગાડી શીખવી છે, એ આપણે કેવી રીતે શીખવાડે. આમાં એ જ છે કે આપણે સુખી થવું છે તો કોઈ વિશ્વમાં સુખી થયું છે કે નહીં. જો સુખી થયું છે તો કેવી રીતે સુખી થયા છે એ એને જ ખબર હોય અને એ જ આપણને બતાવીશ. આમાં 1+1=2 જેવું છે. આમાં કઈ બહુ બુદ્ધિનો વપરાશ કરવાની જરૂર નથી. બહુ સિમ્પલ વાત છે ને. આમાં જેને કામ નથી કર્યું એના સંગમાં તમે જઈને એને પૂછો કે ભાઈ આ કામ કેવી રીતે થાય, એ કેવી રીતે તમને બતાવે. જો એને ખબર હોય તો એને પોતે કરી નાખ્યું. એને નથી કર્યું તો એ તમને બતાવી પણ. એટલે પહેલા આ ચેકિંગ કરવાની જરૂર છે. અને જીનાગમ પ્રમાણે જીનવાણી છે એમાં એમ કીધું છે કે 5મો આરો છે એના અંત સુધી જ્ઞાનીનો સદભાવ છે. આત્મસિદ્ધિમાં પણ કીધું છે આગળ થઈ ગયા જ્ઞાની વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નથી. એટલે જ્ઞાની તો વિદ્યમાન છે, એવું નથી કે નથી. એટલે જેણે કામ કર્યું છે એવા જીવો છે. ગુરુદેવ શ્રી આપણા જીવનકાળમાં હતા, એની પહેલા શ્રીમદ રાજચંદ્ર હતા, એની પહેલા ટોડરમલજી હતા. એમ ઘણા વર્ષોથી આ ચાલ્યું આવે છે અને એમ ચાલ્યા જ કરશે 5મા આરાના અંત સુધી. એટલે હજી 18,500 વર્ષ સુધી જ્ઞાનીનો સદભાવ છે. જુનાગમમાં તો કીધું તો મુનિનો સદભાવ છે. કુંદુ કુંદાચાર્ય જેવા મુનિ પણ 5મા આરાના અંત સુધી રહેવાના. એટલે છે પણ આપણને એની
જરૂરિયાત લાગવી જોઈએ, અને જરૂરિયાત લાગે તો પછી એને ઓળખતા આવડવું જોઈએ કે આને આત્મજ્ઞાન કર્યું છે એવી પોતાની મેળે ઓળખાણ કરતા પણ આવડે તો પછી એમના ઉપદેશમાં આવીને પોતાનું કામ કરે અને પોતાની સમજણ અને એક બાજુ મૂકી દે. આટલી આપણી હોશિયારી ને સમજણ છે તો આપણે દુઃખી કેમ છે? આપણી સમજણ આપણને કેમ સુખી નથી કરી શકતી? એ સમજણનો આપણે કેમ અભિમાન છે? એ સમજણથી આપણું હિત થશે આપણે એમ કેમ માની છીએ? એટલે આપણે દુઃખી કેમ છીએ? આપણને ભય કેટલા છે? જુઓ, મરણનો ભય છે? આપણી સમજણે શું કીધું? આપણે આટલું વાંચ્યું કે આત્માનું મરણ છે જ નહીં, અવિનાશી છે, બરાબર છે? તો પછી આપણો ભય કેમ નથી ગયો મરણનો? અકસ્માતનો ભય, એક્સિડન્ટનો ભય છે કે નહીં? એક્સિડન્ટ થાય નહીં, પણ કેટલી વાર આપણા અંદરમાં આપણે એક્સિડન્ટ કરી નાખ્યા. કોઈ મોડું આવે તો એનો એક્સિડન્ટ આપણે અહીંયા કરી નાખી, ઓલાને કાંઈ નોંધ થયું. આપણે કેટલાના એક્સિડન્ટ કરી નાખ્યા. વળી કોઈ માંદું હોય તો સિરિયસ હોય અને રાત્રે 2 વાગે મોબાઈલનો ફોન આવે એટલે સીધું નક્કી કરી નાખે કે ઓલો ગયો. ફોન ઉપાડી તો કે રોંગ નંબર. તો આપણે તો મારી નાખ્યો એને. આપણા ભાવમાં તો કરી છે કે નહીં? આ શું છે? ભય નથી તો શું છે આ બધું? અકસ્માતનો ભય. 7 પ્રકારના ભય છે જૂનાગઢમાં. પોતાને ગમતી વ્યક્તિનું મરણ થાય તો આપણે સહન કરી શકીએ એમ છીએ? આપણે એક્સેપ્ટ આપણાથી થાય છે? આપણા જ્ઞાનમાં પણ એ થવાનું જ ને. પણ આપણે એક્સેપ્ટ કરી શકતા નથી. ભય છે આપણને અંદરમાં. રોગનો ભય. કાંઈક થાય એટલે આમ એવો ડરી જાય, ટેસ્ટ કરે, ગમે તેટલા પૈસા ટેસ્ટમાં આપે, પણ ટેસ્ટનું રિઝલ્ટ કાંઈ ન હોવું. 10, 15, 20, 25 હજાર રૂપિયા ખર્ચે ને પછી ઓલો કે નથિંગ, નો પ્રોબ્લેમ. 25,000 ગયા ને ખુશ થયા. ભલે ગયા. મેડિક્લેમ ભરીએ છે પણ વસૂલ ન કરે તો સારું. એમ ન થાય કે ભાઈ 25,000 લીધા છે તો કાંઈક તો કાર્ડ આપો. રાજી થાય, પૈસા જાય તો રાજી થાય. બોલો, ભલે વેસ્ટ થયા પણ હવે ક્લિયર થઈ ગયું કે કાંઈ પ્રોબ્લેમ. પણ એ કેટલો પાછું કાલે ચાલુ થઈ જાય પ્રોબ્લેમ. કેટલો ભય છે આપણને. આપણી પાસે જેટલી સંપત્તિ છે, પૈસા આદિ, એ બધી વહી જાય તો આપણે શું કરશું? ઘણાને થયું છે કે નથી થયું? તો કે એને થયું છે, અમને ન થાય. અમારું બધું પરફેક્ટ છે. એ બધા પરફેક્ટ વાળાનું ઉદય આવે એવો તો જાય તો એની કલ્પના બી જીવ કરી શકતો નથી. એવું બને તો એ શું કરશે? કેટલો ભયથી ગ્રાસિત છે આ જીવ. એની સમજણ શું કામ આવે છે? આ માર્ગ છે એમાં નિર્ભય થઈ જાય, સર્વ ભય ચાલ્યા જાય, આત્મજ્ઞાન થાય તો.
એવું કામ થાય છે. મરવું કે જીવવું બે હરખું થઈ જાય. જો કાંઈ ફરક ન પડે. એટલું મોટું કામ થઈ શકે. પહેલીના કાળમાં પણ જીવને તીવ્ર કરમ બંધન થાય છે. શું થાય? તીવ્ર કરમ બંધન થાય. એ એને ભોગવવું પડે આગળ જઈને. એટલે કશાય છે ને, એ પણ ભય એક કશાય છે. એમાં પણ બંધન થાય છે જીવને. તો નિર્ભય થવાનો આ માર્ગ છે. એવા માર્ગમાં આપણે આગળ વધીને કામ કરીએ અને એનો લાભ લેવો જોઈએ. એવો આપણને યોગ મળ્યો છે. ત્યારે હવે આવા યોગ મળ્યો ત્યારે આપણે આવા વિચાર આવે કે મારી મેરે કેમ ન, એ કેમ એવો વિચાર આવ્યો? એની બદલે એમ કેમ ન આવ્યો કે જે રીતે થાય એ રીતે મારે કામ કરવું છે, મારે સુખી થવું છે, બસ. આઈ હેવ નો કન્ડિશન્સ, only one condition કે I must be happy. એ કન્ડિશન રાખી શકે. બીજી બધી કન્ડિશનો છોડી દેવી કે ભાઈ આ 4th ફ્લોર માંથી ઠેકડો મારવાનો હું તૈયાર છું, પણ પડવું ત્યારે હું સુખી થઈ જાઉં એવી તમારી ગેરંટી છે તો હું મારવા તૈયાર છું. બાકી બીજી બધી કન્ડિશનો છોડી દેવી. વિરાજ છે. વચનામૃત 609 ચાલે છે. 10મું વચન કાલે આપણે જોઈ ગયા, ફરીથી જોઈ ગયા. મિથ્યા આગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય. સત્સંગમાં જીવને પ્રગતિ થતી નથી. એનું કારણ શું છે? પહેલું કારણ અહીંયા મિથ્યા આગ્રહ છે. એટલે પોતાની સમજણનો આગ્રહ છે. એને કારણે જે આત્મપ્રાપ્તિનું વાસ્તવિક સ્વરૂપ છે એ એને અંદરમાં ઉતરતું નથી. કેમ કે પોતાની સમજણને મૂકવા તૈયાર, ભલે એ સમજણ એને જીનવાણીના આધારે કરી હોય તો પણ એ સમજણનો આગ્રહ એને છોડી દેવો. અને એ છોડવું બહુ અઘરું છે. પૈસા છોડવા સહેલા છે, પણ પોતાના અંદરમાં જે આગ્રહ છે એને છોડવો એથી અઘરો છે. માણસ પૈસાનું દાન કરી દે, કરી શકે, પણ પોતાનો અંદરનો આગ્રહ ન છોડે. કે કોઈ ઉપવાસ કરી શકે, ઉપવાસ કરવો સહેલો છે કે આ આપણે
3 દિવસ નથી ખાવું, એ સહેલું છે. પણ પોતાની સમજણ નો આગ્રહ છે એ થોડો અઘરો છે. એટલે પરનો ત્યાગ કરવો સહેલો છે, પોતાની અંદરમાં જે ગેરસમજણ છે એનો ત્યાગ કરવો એનાથી કઠિન છે. અને સત્સંગમાં આવવા છતાં પણ જીવ પોતાના મિથ્યા આગ્રહનો ત્યાગ કરતો સ્વચ્છંદપણું, હું જાણું છું એવા પ્રકારનો અંતરમાં અભિમાન રહ્યું. શું કરે કે બહુ ભાગ મુમુક્ષુઓ એ પ્રકારે સત્સંગ કરે છે કે કેટલી વાતને માન્ય કરે. સત્સંગમાં શું કરે કે કોઈ વાતની તો હા પાડી દે, આ બરાબર છે, પણ અમુક વાતને એ માન્ય ન કરે કે આ વાત આ નહીં. એમ કેટલીક વાતને અમાન્ય કરે છે. આ વાત તો બરાબર છે પણ આ વાત બરાબર નથી. એમ અમુક બાબતમાં એ બાંધછોડ કરવા તૈયાર થાય. એ રીતે પોતાનો જે આગ્રહ છે, પોતાના જે વિચારો છે એ છોડી ન શકે. એવી એક પ્રકૃતિગત અસરળતા છે એ મિથ્યા આગ્રહમાં પરિણમે છે. આવી શું છે કે પ્રકૃતિગત છે, પ્રકૃતિ એની એવી છે કે એ પોતાની વાતને છોડે નહીં, પકડી રાખે. એ પ્રકૃતિગત છે ને વર્ષોથી એને આદત છે. એવા પરિણામથી શું થાય કે મિથ્યા આગ્રહમાં આવી જાય. પછી એનો દ્રઢ આગ્રહ એ પ્રકારે થઈ જાય કે આ વાત તો મૂકવા તૈયાર. અને તેથી કોઈ વાત માન્ય કરી તેનો જે લાભ થવો જોઈએ એ પણ થતો. જે વાતો માની છે એનો તો લાભ થવો જોઈએ ને, પણ એ લાભ પણ એને થતો. સત્પુરુષની બધી જ વાતને સમજીને માન્ય કરવા યોગ્ય છે. જ્ઞાની પુરુષની સર્વ વાત માન્ય કરવા યોગ્ય છે. સમજ્યા વગર ઓગે માન્ય કરે તો પણ એટલો લાભ ન થાય જેટલો સમજીને માન્ય કરે. ક્યારેક એવું બને કે આપણને કોઈ વાત સમજાય નહીં, એ કઈ ગુનો નથી, ન સમજાય તો એની ચર્ચામાં આવવું જોઈએ, પ્રશ્ન કરવા જોઈએ, ફરીથી એનો વિચાર કરવો જોઈએ કે કઈ અપેક્ષાએ એ વાત કરવામાં આવી છે અને હું કઈ અપેક્ષાએ એ વાતને સમજુ છું. એમ એને અનેક પડખાથી જો વિચારવામાં આવે તો એનું મિથ્યા આગ્રહ છે એ તૂટી જાય છે. અને સમજે તો એને સમજીને જે સ્વીકાર થાય છે વાત, તો એને એનો લાભ થાય છે. એમાં એક પણ વાતમાં શંકા કરવી એ જીવનો મિથ્યા આગ્રહ છે. 99% વાત માને, 99.9999%, અને 0.01% એક વાત હોય એને ન માને.
તો એનું કામ થાય. એ જીવનો મિથ્ય આગ્રહ છે અને અથવા એ જીવનો સ્વચ્છંદ છે. હવે શું થાય આમાં કે ક્યારેક એવું બને કે અમુક વાત, એકાદ વાત આપણને ગળે ન ઉતરે, એ સમયે ત્યારે એ વાત કહેવાતી હોય ત્યારે શું કરવું? ચર્ચા કર્યા પછી પણ હજી પણ એ વાત ઉતરતી ન હોય તો જિજ્ઞાસામાં રહેવું, મધ્યસ્થ રહેવું કે અત્યારે મને આ વાત નથી સમજાતી, પણ કદાચિત આગળ જઈને મને આ વાત સમજાશે. એમ પોતામાં મધ્યસ્થતા રાખીને તો એને એ સમયે નુકસાન ન થાય. આ તો નુકસાનથી કેમ બચવું એનો ઉપાય જ્ઞાનીઓ બતાવે છે. કેમ કે ક્યારેક બને એવું કે પોતાને વાતનો એ સમયે એની તૈયારી ન હોય એવી અંતરની કે વાતનો સ્વીકાર થાય, તો પણ એ જીવે એમ નક્કી કરવું જોઈએ કે જે વાત જ્ઞાની કહે છે એ વાત તો સાચી જ છે, પણ મને અત્યારે ઉતરતી નથી, ભવિષ્યમાં મને આ વાત સમજાય. એમ જો જિજ્ઞાસા રાખી હોય અંદરમાં તો ક્યારે ને ક્યારે કોઈ ને કોઈ જગ્યાએ બીજા શાસ્ત્રમાં કે ગમે ત્યાં એ વાત આવશે તો એનું સમાધાન થઈ જશે, કે બીજા જ્ઞાની એને એમાં વાત આવશે. જેમ કે કૃપાળુદેવની કોઈ વાત હોય તો આમાં એમ લાગે કે આ વાત આપણને બેસતી નથી, ધારો કે એમ કે સત્સંગ, એના કરતા આપણે કે શાસ્ત્ર વાંચન કરીને આત્મજ્ઞાન થાય એ વાત મને બરાબર લાગે છે. પણ આ સત્સંગનું જે કહે છે ને, તો આપણે શું કરવું જોઈએ? એ વખતે આપણે જિજ્ઞાસામાં રહેવું જોઈએ કે કૃપાળુદેવ જ્ઞાની છે, એ જે વાત કરે છે એ સાચી જ હોય, પણ મને અત્યારે આ વાત ઉતરતી એમ અંદરમાં જિજ્ઞાસામાં રહીએ. અને જ્યારે પછી જીનવાણીનો અભ્યાસ કરતો હોય કે ગુરુદેવનું કોઈ સીડી સાંભળતો હોય તો એમાં વાત આવી જાય આ જ વાત, તો એને સમાધાન ત્યારે થવાનો અવકાશ છે. પણ જેને અંદરમાં વાતનો નકાર કરી નાખ્યો છે, નહીં નહીં આ વાત ખોટી છે, એને એવી અંદરમાં એલર્ટનેસ બી ચાલી જાય છે કે એ વાત આગળ જઈને આવે તો એને યાદ પણ રહેતું, એવું નુકસાન એ જીવને. બીજા જે કારણો છે જે એમાં લોકસંગના એક મોટું કારણ છે. લોકો શું કહેશે એનો વિચાર એને પેલા આવે કે આપણે આમાં સત્સંગમાંથી પ્રવૃત્તિમાં જાય તો આ લોકો શું કહેશે. માટે લોકોને સારું લાગે આપણા વિશે, આપણી ઇમ્પ્રેશન, એ પ્રકારે આપણે ધાર્મિક પ્રવૃત્તિ કરવી જોઈએ. એનું નામ લોકસંજ્ઞા છે. એ જ્યાં સુધી જીવનો અભિપ્રાય કોઈ પણ કાર્ય કરે તેની પહેલા એ વિચારે કે બીજા લોકો મારા માટે શું સમજશે, એનું નામ લોકસંજ્ઞા. એ જેને હોય છે એને ધર્મમાં પ્રવેશ કરે પણ એને પ્રગતિ થતી નથી. એટલે એ એક પ્રકારનો પ્રતિબંધ છે, ત્યાં જીવ અટકી જાય છે.
એવી રીતે બીજું છે કુટુંબ પ્રતિબંધ. ધર્મમાં પ્રવેશ કરતો હોય, જ્યારે આગળ વધતો હોય ત્યારે કુટુંબમાં નારાજગી થાય, બને એવું, અને ગમે તે કારણે થાય તો એને એ ગૌણ ન કરી શકે અને પોતાના કામનો પ્રયાસ ચાલુ રાખી શકે નહીં. કેમ કે કુટુંબને રાજી રાખવાનો ભાવ એને આવે તો એ કુટુંબ પ્રતિબંધ છે. અને આ કારણે જીવનો સત્સંગ જે છે એનું ફળ આવતું. પછી એથી આગળ વધે તો દેહ પ્રતિબંધ છે, શરીરનો પ્રતિબંધ, કે શરીરની અનુકૂળતા છે મળે કે નહીં તો આપણે સત્સંગ કરવું. પહેલામાં પહેલું સત્સંગ છે તો ક્યાં છે, ત્યાં બધી ફેસિલિટી કેવી છે, ખાવાની, પીવાની, રહેવાની, એનો પહેલા વિચાર એને આવે. સૌથી પહેલા વિચાર શું આવે? પહેલા એ વિચાર આવે કે વાંધો નહીં આવે, 2-4 જણમાં ચેકિંગ બી કરી લે, પૂછી લે કે કેમ છે ત્યાં બધું. પછી આપણે ધર્મનું કાર્ય કરવું છે. શરીરને કઈ તકલીફ થાય તો આપણે કરવું એ દેહ પ્રતિબંધ છે. એને કારણે જીવને સત્સંગમાં એનું ફળ આવતું. બધા કારણો છે, એ કારણોથી જીવને સત્સંગનું ફળ નથી આવતું. અને છેલ્લો છે એ અંદરમાં છે, વિકલ્પ જે છે એનો પ્રતિબંધ છે, સંકલ્પ વિકલ્પ. એટલે એના વિચારોમાં એવો ખોવાઈ ગયો હોય કે પછી એને સત્સંગમાં એને એ વિચાર આડા આવે છે. ભવિષ્યનું પ્લાનિંગ કરતો હોય તો એ એને આડું આવે. એ બધા પ્રકાર જે છે, અથવા કોઈ પોતાની સમજણ છે એના વિકલ્પો હોય, કોઈ શાસ્ત્ર અભ્યાસના વિકલ્પો હોય, કાંઈક પોતે વાંચતો હોય ને એના પોતે વિકલ્પમાં રહેતો હોય તો પણ એને સત્સંગનું ફળ આવતું. એમ કૃપાળુદેવે 4 પ્રકારના પ્રતિબંધ અહીંયા. પ્રમાદ, આળસ, એટલે જે વાત આવે છે એ વાતને અંતરમાં ઉતારવી નહીં, એના પ્રયોગમાં ના આવવું, એ પ્રમાદ છે. પ્રમાદના અનેક પ્રકાર છે. એમાં આળસથી લઈ અને જે ઉપદેશ આવ્યો છે એ ઉપદેશને એપ્લાય ન કરવું, પણ ખાલી સમજવું, યાદ રાખવું અથવા લખી નાખવું અને બીજાને કહેવું. કેટલા સુધી આપણે કરી છે? બીજાને કહી દે જો આમ આવ્યું હતું, આજે શું આવ્યું હતું, પણ પોતે એને પોતાના જીવનમાં આખા દિવસમાં એને એપ્લાય ન કરે. ધર્મના ઉદયના કાળે એને એપ્લાય નથી કરતો, એ જીવનો પ્રમાદ છે. તો સત્સંગમાં જે ઉપદેશ સાંભળે છે એનું ફળ એને કઈ આવતું. આ મોટો વાંક છે જીવનો. બલકે એવી રીતે ઉપદેશ સાંભળવો જોઈએ કે હું ક્યારે એને એપ્લાય કરું, એવી ભાવનામાં જીવવું કે આ વાતને મારે હવે મારા ડે ટુ ડે લાઈફમાં એને એપ્લાય કરવી છે, તો જ મને આનું ફળ મળે. ખાલી સાંભળવાથી કે આનું ફળ મળતું. એમ કે સત્સંગમાં આવે કે આ આત્મા સિવાય ક્યાંય પણ મારા પણ કરીએ તો આપણને અનંત બંધન થાય.
તો એને એપ્લાય કરવાનો પ્રયાસ ક્યારે કરે કે જ્યાં જ્યાં એને મારા પર થતું હોય આખા દિવસમાં, ત્યાં ત્યાં એ જાગૃતિ રાખે કે આ મારું એમ જાગૃતિ રાખવી એનું નામ એપ્લાય કરવું. એવી રીતે બધા ઉપદેશ જે છે જીનવાણી એને અમલમાં મૂકવું, એવું કાર્ય કરવાથી સત્સંગ બલવાન થાય છે. અને ઇન્દ્રિય વિષયની ઉપેક્ષા, 5 ઇન્દ્રિયના વિષયોનું આકર્ષણ જીવને ઘણું છે, અનાદિકાળ છે. તેમાંથી કોઈ એક વિષય 5 ઇન્દ્રિયનો તીવ્ર હોય, ઘણાને રસનો વિષય તીવ્ર હોય, ખાવામાં બહુ સ્વાદિષ્ટ જોઈએ, ઘણાને મ્યુઝિકનો હોય રસ, એમ ઘણાને ફરવાનો, દેખવાનો, રંગ બેરંગી એનો શોખ હોય. એવી રીતે 5 ઇન્દ્રિયમાંથી કોઈ ઇન્દ્રિય વિશેષ રસ હોય જ્યારે એને જીવને, એની ઉપેક્ષા એને કરવી જોઈએ સત્સંગમાં. એને ખ્યાલમાં આવવું જોઈએ કે મને આ વિષયનો રસ ઘણો છે. પણ સત્સંગની વાત જ્યારે આવે છે ત્યારે એ કાળે એને એ વાતને સેકન્ડ પ્રાયોરિટી કે લાસ્ટ પ્રાયોરિટીમાં નાખીને સત્સંગને ઉપાધિ જાણવું જોઈએ, તો જ સત્સંગનું ફળ એને આવે. એ નાસ્તિથી ચાલવા કરી છે. નેગેટિવ જે છે, જે ન કરવું જોઈએ એ નેગેટિવ, શું ન કરવું જોઈએ એને નેગેટિવ કહે. હવે પોઝિટિવ થી આને આ વાત કરે છે. અથવા કહીને પોઝિટિવ વાત કરે છે કે સત્સંગમાં એક નિષ્ઠા, અપૂર્વ ભક્તિ આની ન હોય તો ફળવાન થાય નહીં. શું કહે છે કે સત્સંગમાં પણ અપૂર્વ ભક્તિ અને સ્નેહથી થવો જોઈએ. કેવી રીતે કે આનાથી મારું હિત થશે, આ સત્સંગથી મારું ભલું થશે, મારા બધા દુઃખનો ક્ષય થશે અને મને પૂર્ણ સુખની પ્રાપ્તિ થશે, એવા ભાવપૂર્વક, એનું નામ ભક્તિ, એનું બહુમાન પૂર્વક જો સત્સંગ કરવામાં આવે તો એનું ફળ આવે છે. સત્સંગમાં ફળ આવવામાં મુખ્યમાં મુખ્ય કારણ આ છે કે સત્સંગનું બહુમાન આવવું જોઈએ. જેટલું બહુમાન છે એટલું જ પરિણામ એને આવે. ઓછું બહુમાન છે તો ઓછું પરિણામ આવશે, એટલે ઓછો લાભ મળશે. ઘણું બહુમાન હોય તો ઘણો લાભ મળે છે. જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યા આગ્રહ આદિ નાશ પામે અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય. આ બધા જે દોષો કીધા, કયા કયા? મિથ્યા આગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ અને ઇન્દ્રિયનો વિષય, એ પણ ભક્તિને કારણે આપોઆપ મટવા માંડે છે. ભક્તિની આવા જે દોષ છે એના ઉપર પણ અસર થવા માંડે છે. અલ્પકાળમાં મિથ્યા આગ્રહ આદિ નાશ પામે છે અને અનુક્રમે એટલે ક્રમથી સર્વ દોષથી જીવ મુક્ત થાય છે. એ 10 થી 11 સત્સંગથી ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કોઈ મહત પુણ્ય યોગે તે ઓળખાણ તે નિશ્ચય કરી આ જ સત્સંગ છે.
સત્પુરુષ છે એવા સાક્ષી ભાવ ઉત્પન્ન થયો હોય તો તે જીવે તો અવશ્ય કરીને પ્રવૃત્તિને સંકોચવી. પેલા તો સાચો સત્સંગની ઓળખાણ થવી દુર્લભ છે. એવા સત્સંગથી મને લાભ થાય એવા સત્સંગની ઓળખાણ થવી પણ દુર્લભ છે. કોઈને મહત્ પુણ્ય યોગે ઘણા ભવોના પુણ્ય જ્યારે ભેગા થાય, એકઠા થાય, એનું ફળ આવે ત્યારે એને સત્સંગ મળે છે અને સત્સંગની ઓળખાણ પણ થાય છે. અને પુણ્ય યોગે તે ઓળખાણ થઈ એને નિશ્ચય કરવો જોઈએ કે આ જ સત્સંગ છે જેનાથી મારું હિત થશે. આ જ સત્સંગ પછી કોમા સત્પુરુષ છે. સત્સંગ નો અર્થ શું કર્યો હવે પડશે? જ્ઞાની પુરુષ નો સંગ ને સત્સંગ કહેવામાં આવે છે. સત્પુરુષ, સત એવા આત્મા નો જેને અનુભવ થયો છે એને સત્પુરુષ કહેવામાં આવે છે. આત્માનુભવી પુરુષ નો સંગ ને સત્સંગ કહેવામાં આવે છે. જ્યારે જીવને આ સત્પુરુષ છે, જ્ઞાની પુરુષ છે એવા સાક્ષી ભાવ ઉત્પન્ન થયો હોય, સાક્ષી ભાવ એટલે ખાતરી થઈ હોય, ઓળખાણ પૂર્વક નિશ્ચય થયો હોય, એવા જીવે શું કરવું જોઈએ કે એને પ્રવૃત્તિને સંકોચવી જોઈએ. એની જે સંસારિક પ્રવૃત્તિઓ છે એને સંકોચવી જોઈએ. પહેલા વધારીથી જેમ આપણે આ રજાઈ છે ને, રજાઈ એને આપણે આમ ફેલાવી છે ને, પછી આના પર આપણે બેઠા, પછી બધા જાય ત્યારે શું કરશું? સંકોચવાનું. એમ પેલા આપણે બધી પ્રવૃત્તિઓ વધારી હતી, પણ જ્યારે કોઈ ખાતરી થાય કે આ જ્ઞાની પુરુષ છે, આ સત્સંગ છે, તો એ જીવે શું કરવું જોઈએ કે એને પ્રવૃત્તિને સંકોચવી જોઈએ. બધા સંબંધો ઓછા કરી નાખવા જોઈએ બીજાના, અને એક સત્સંગમાં જ એને ધ્યાન આપવું જોઈએ. અવશ્ય કરીને પ્રવૃત્તિને સંકોચવી. કૃપાળુદેવના અનુયાયી તો આને આજ્ઞા માને, બાકી બીજાને તો એક જાણકારીનો વિષય છે. સત્સંગમાં આમ હોય, આમ કરવું જોઈએ. પણ જેને કૃપાળુદેવ માટે ભક્તિ છે એ લોકો તો આ વાતને આજ્ઞા માને કે આપણે હવે આપણી પ્રવૃત્તિને હવે સંકોચવા માંડીએ. બહુ વિચાર કરવો નથી. આપણે નિવૃત્તિ લ્યો, વધારે ટાઈમ કાઢવો આપણા આત્મહિત માટે, સત્સંગ માટે. પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્ય અને પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરીને જોઈને તે પરીક્ષણ કરવા. હવે બીજો ચેન્જ આવે છે. જેને જ્ઞાની પુરુષની ઓળખાણ થઈ, ખાતરી થાય, એને પ્રવૃત્તિને સંકોચવી, પછી શું કરે કે પોતાના દોષ ક્ષણે ક્ષણે, એનું લક્ષ્ય પહેલા ક્યાં હતું? બીજાના દોષમાં. દરેક જીવનું લક્ષ્ય ક્યાં છે અત્યારે? શરૂઆતમાં આપણે બધાના દોષ દેખાય છે કે જો તમે હમણાં કોઈને ઊભા કરો ને ચાલો કાલું કરો, અહીંથી રમેશભાઈના દોષ કરો, પછી મણિભાઈ, પછી બધાને ફટાફટ બોલવા મળશે કે એનું આ બરાબર નથી, એનું ઓલું બરાબર નથી, એનું ફલાણું બરાબર નથી. હવે એને જ કયો, હવે તમારા દોષ કયો જોઈએ કે
મારે વિચારવું, મને થોડોક ટાઈમ જોઈશે. હું કાલે કહું, કાલે આપણે સત્સંગ, કારણ કે એમને હું ન કહું છું પછી શું આ સત્સંગ છે ને એમાં ગમે તે બોલી જાવ ખરાબ કહેવાય. એટલે શું છે કે મારે બરાબર વિચારીને બોલવું જોઈએ, પણ બીજાના બોલતો તો જરાય વિચાર્યા વગર બોલતો. એનો અર્થ શું થયો કે દરેક ને બીજાના દોસ્ત જરૂર નથી તોય દેખાય, એને કઈ ફરક ન પડે એના દોસ્તથી. આપણને શું ફરક પડે? કોઈમાં ગમે તે દોષ હોય તો આપણને શું ફરક પડવાનો? કઈ નહીં, બરાબર છે. તોય આપણે બધાના દોષ કેમ ખબર છે? કેમ કે આપણી નજર ત્યાં જ છે, એના સિવાય આપણે કઈ કરતા જ નથી. જો આવું અનાદિકાળથી ચાલે છે. પાછું એમ નહીં કે આ બહુમાં કે મદ્રાસમાં જવું છે એમ નથી. ઓલ ઓવર ઇન્ડિયા, ઓલ ઓવર વર્લ્ડ, ગમે ત્યાં જાઓ, કોઈ પણ અજ્ઞાની જીવ વિશ્વમાં હશે એ આ જ કામ કરે છે. પછી બીજા મેળા નથી. આને ને ઓલાને કીધું નથી, ઓલાએ આવીને આને નથી કીધું કે જો હું આમ કરું છું તું આમ કર, જા મદ્રાસમાં. કઈ નથી મેળા, પણ બધા પોતપોતાની મેળે આ જ કામ કરે છે. મુંબઈમાં છે કે નહીં આવું? એનું કારણ શું છે કે અજ્ઞાનની છે ને એનું બીજું નામ છે દોષ દ્રષ્ટિ વાળો. એને દોષ જ દેખાય બધા. જેને બધાના દોષ દેખાય ને એ અજ્ઞાની છે. જો ઓટોમેટિક, વિધાઉટ એફર્ટ, નેચરલી અજ્ઞાનીનું એક નામ છે જીનવાણીમાં, દોષ દ્રષ્ટિ વાળો. અને જ્ઞાની છે એનું પણ એક નામ છે ગુણ દ્રષ્ટિ વાળો. એને કોઈ પણ જીવમાં ગમે તેવા દોષ હોય એમાં એને કોક ને કોક ગુણ દેખાય. એને એવી દ્રષ્ટિ જેને છે એને જ્ઞાની કહેવાય. ઈ કોઈના વખાણ કરે તો બીજા બે આવેલી કે તમને કઈ ખબર નથી, પછી તમને શું એનો પરિચય બરાબર નથી, અમે ઓળખી છે, તમને નથી ખબર એને આવું બધું કર્યું છે. અરે ભાઈ એને જે કર્યો પણ એમાં આ ગુણ છે કે નહીં એને ઈ દેખાય છે. આ ગુરુદેવનો દાખલો, ગુરુદેવનો વિરોધ કરવા વાળા છાપામાં છપાયું, ગુરુદેવ માટે બહુ ખરાબ બધું છપાયું. તો એ માણસ પછી સોનગઢમાં ગયો હશે અને માફી માંગી. પછી એને પસ્તાવો થયો તો ભગવાન છો, એને તો એમાં કાંઈ દ્વેષ તો આવવાની વાત તો છોડી દો, પણ એ પર્યાય પણ તું નથી. જે પર્યાયમાં તે વિરોધ કર્યો તો એ પર્યાય તું નથી, તું તો ભગવાન સ્વરૂપ છો. એમને કાંઈ જ નથી થતું, કેમ કે એને એના અંદરમાં ભગવાન સ્વરૂપ દેખાય છે. એની અવસ્થામાં પર્યાયમાં જે દોષ છે એ અમને દેખાતો. આ પ્રતિક્રમણ થાય ને સમાપના, તો ગુરુદેવની સમાપનાનો પ્રકાર કેવો હતો ખબર છે કે નહીં? અમે તને મનુષ્યપણે જોયો હોય તો અમને માફ કરજે. આ એમની સમાપના. જો ગુરુદેવ, અમે તને પુરુષપણે જોયો હોય કે સ્ત્રીપણે જોયો હોય તો તું અમને માફ કરજે. તું તો પરમેશ્વર છો, અમે કેમ તને પુરુષ ને સ્ત્રીપણે જોયો? આ એમની ક્ષમાપના હતી. જો ગુરુદેવ, એ તો બધાને બેનશ્રી કહે છે ને, અમે તો બધાને સિદ્ધપણે દેખીએ છીએ. વચનામૃતમાં છે, અમે તો બધાને સિદ્ધપણે દેખીએ છીએ. તે ભલે પોતાને ગમે તે માનતો હોય, એને ખબર છે કે આ નથી માનતો કે હું સિદ્ધ છું. એમને ખબર છે કે હું ભલે કહું કે આ અમને સિદ્ધ દેખાય છે, પણ એ કે અમે તો સિદ્ધ કઈ નથી ભાઈ,
અમને તો ખાવા જોઈએ ને ફરવા જોઈએ ને પીવા જોઈએ ને બધું જોઈએ અમે કઈ સિદ્ધ? તો કે તું ભલે ગમે તેમ તને માનતો હો, અમારી પર્યાય બુદ્ધિ તો ગઈ છે, માટે અમે બધા એને સિદ્ધપણે દેખીએ છીએ. હવે જે એને ભગવાન સ્વરૂપે દેખે એના પ્રત્યે એને શું રાગ દ્વેષ થાય? રાગ દ્વેષ થાય જ નહીં એને નિશ્ચયથી. અને અસ્થિરતા રૂપ એક કદાચિત રાગ દ્વેષ થાય તો એના તો એ જ્ઞાતા દ્રષ્ટા છે, કરતા તો હવે શું ચેન્જ આવ્યો કે એને જ્ઞાનીની ઓળખાણ થઈ, જ્ઞાનીનો સમાગમ થયો, તો હવે એને બીજાના દોષ જોવાનું બંધ કરી નાખ્યું. આ પહેલો ચેન્જ આવવો જોઈએ. તો એને ફુરસદ મળે પોતાના દોષ જોવાની. અત્યારે કોઈની પાસે ટાઈમ જ નથી પોતાના દોષ જોવાનો. વેર ઇઝ ધ ટાઈમ? કે આનું પતે પછી મારે આનું જોવાનું. કેટલા જણ છે જે આ બધા પતે તો આજુવાળા ને બાજુવાળા ને ઉપરવાળા ને નીચેવાળા ને ઘરવાળા ને વેપારવાળા એટલા છે આપણી પાસે. તો મારો વારો આવે ફુરસદ જ નથી. આ પ્રથમમાં પ્રથમ જીવમાં ચેન્જ આવે છે સત્સંગને કારણે, કે હવે એને નક્કી કર્યું કે મારે કોઈના દોષ નથી જોવા. એમ કરીને પોતાના દોષ જોવાનું ચાલુ કરે છે. પોતાના દોષ ક્ષણે ક્ષણે ક્યારે જોવાનું? તો આ શું છે કે આ વર્ષમાં તો મને લાગે છે એકાદ થયો છે. કેવું છે સપ્ટેમ્બર આવી ગયું, જાન્યુઆરી એકાદ વાર કઈક થઈ ગયું હતું. હવે આ બધા કહે છે એટલે મને તો લાગતું કે મારો દોષ થયો છે. 10 મહિનામાં માંડ એકાદ તેને દોષ દેખાય. એમ નહીં, આ તો કે ક્ષણે ક્ષણે હરેક સેકન્ડે હરેક મિનિટે એને એના દોષ દેખાવા જોઈએ. ક્ષણે ક્ષણે લખ્યું છે, મહિને મહિને લખ્યું છે, અઠવાડિયે અઠવાડિયે લખ્યું છે, વર્ષે વર્ષે કઈ ક્ષણે ક્ષણે. તો કે નો થાય તો? અરે થાય જ છે. નો થાય એમ બને જ નહીં. લે કોકને તો નહીં થતા હોય. કોક અજ્ઞાની હશે ને, ડાયો ડમરો, એને ના થાય. એને ક્યારેક થાય કે નહીં, ક્ષણે ક્ષણે દોષ થાય છે. પછી કાર્ય દરેક કાર્યમાં, ખાવાના કાર્યમાં, બેસવાના કાર્યમાં, બોલવાના કાર્યમાં, નાહવાના કાર્યમાં, ધોવાના કાર્યમાં, બધા કાર્ય અને કંઈક ને કંઈક દૂષિત પરિણામ થાય છે. એ દોષ છે. બીજા બી છે કેટલાય એને વિકલ્પ આવે, કેટલાય એને મારી નાખે, કેટલાનો લૂંટી લે. બધું એનો અંદરમાં કેટલો કચરો ચાલે છે એ તો અંદર જોવે તો ખબર પડે એને. એ કેવડી ભગવાનને ખબર છે આના અંદરમાં આ બધું ચાલે છે. એમના કેવળ જ્ઞાનમાં આવ્યું છે. અને આપણે જો જોયું તો આપણને ખબર પડે, બેને ખબર પડે. પણ આપણે બીજાને જોવામાંથી ફુરસદ જ નથી મળતી. અહીંયા સ્વલક્ષ થાય છે. શું કેવું છે મૂળ વાત? કે જ્ઞાનીની ઓળખાણ થઈ ત્યારથી એને પોતાના અંદરનું લક્ષ ચાલુ થઈ જાય છે. સ્વલક્ષ એટલે પોતાની અવસ્થામાં થતા જે દોષો છે, જે ક્ષણે ક્ષણે એને કાર્ય થાય છે, અને પ્રસંગે ક્યાંય બચી શકાય એવું નથી. બધે પૂરતી આમ પ્રસંગ એટલા પ્રસંગો આવે છે એ બધા પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ જે છે, ઉપયોગ કોને કહેવાય?
જે જાણવાનું કાર્ય કરી રહ્યો છે એનો ઉપયોગ કરે છે. અત્યારે આપણું જાણવાનું, આપણો ઉપયોગ શું કરે છે? આ બધું જાણી રહ્યો છે. અહીંયા શું વાત ચાલે છે, સત્સંગમાં કયો બોલ ચાલે છે, આ બધું કોણ જાણે છે? કે આપણો ઉપયોગ. એ ઉપયોગ છે એને સૂક્ષ્મ કરે છે અને દોષને જુએ છે. સ્થૂળ ઉપયોગ હોય ને તો દોષ નથી દેખાતો, અથવા જે દોષને જોવે છે એવો જ્ઞાનનો ઉપયોગને સૂક્ષ્મ ઉપયોગ કહેવામાં આવે છે. જો પોતાના દોષ પોતાના જ્ઞાનમાં જ્યારે જણાય એ જ્ઞાન ઉપયોગને તીક્ષ્ણ ઉપયોગ કહેવામાં આવે છે. અને એ ન જણાય ને શરીર, પૂતગલ આદિ પદાર્થો જણાય એને સ્થૂળ ઉપયોગ કહેવામાં આવે છે. કેમ કે સ્થૂળ એટલે જાડી મોટી વસ્તુને જાણે. અને દોષ છે એ તો અરૂપી છે. અંદરમાં શું છે? આ બધી વસ્તુ છે ને એ રૂપી છે. રૂપી છે એટલે શું? સ્પર્શ, રસ, વર્ણ ને ગંધ સહિત છે. આપણે જે જાણીએ છીએ અત્યારે એમાં ચાર છે કે નહીં જુઓ તમે. સ્પર્શ એટલે એમાં ટચ, કલર એ બધું છે કે નહીં? જોઈ લ્યો. એને જાણે છે આપણું જ્ઞાન. એટલે આ બધું સ્થૂળ છે, એને જાણે છે. અને અંદરમાં જે દોષ થાય છે એ સ્પર્શ, રસ, વર્ણ, ગંધ વાળા નથી, અરૂપી છે. તો અરૂપી છે એ સૂક્ષ્મ છે અને રૂપી છે એ સ્થૂળ છે. એ અપેક્ષા એ ઉપયોગને પણ સૂક્ષ્મ સ્થૂળ કહેવામાં આવે છે. ઉપયોગ તો ઉપયોગ જ છે, પણ એ ઉપયોગ કોને જાણે છે એ પ્રમાણે એનું નામ સૂક્ષ્મ કે સ્થૂળ ઉપયોગ કહેવામાં. સમજાણું કે નહીં? એ જ ઉપયોગ જ્યારે આત્માને જાણશે ત્યારે અતિ સૂક્ષ્મ ઉપયોગ કહેવામાં આવશે. પ્રશ્નો હોય સત્સંગમાં પણ બેઠા બેઠા દોષ કેવી રીતે થાય છે તો હજી ક્લારિફિકેશન કે ક્ષણે ક્ષણે થાય છે, તો હમણાં આ ટાઈમે કેવા દોષ હતા? પ્રમાદ, ઉત્સાહ નથી સાંભળવાનો, હોશ, જેમ આપણે પૈસા મળતા હોય તો આપણે કેટલી હોશ આવે કે ન આવે? બધો થાક ઉતરી જાય કે એમ નથી થતું ને. એટલે પ્રમાદ થાય છે, ઇવેલ્યુએશન થાય છે. એટલે એનું ફળ નથી. આમાં શું કે કર્મ કઈ આડું નથી આવતું, જીવનું હિત થતું નથી. એનું કારણ જીવનું વેલ્યુએશન, બીજું કઈ નથી. જેટલું એનું વેલ્યુએશન વધે ને એટલું જ એનું હિત થઈ જાય, એટલું જ એનું ગ્રાસ્પિંગ વધે અને એટલો જ એને લાભ. આ બધા પ્રકાર વેલ્યુએશનને કારણે. પૈસા
પૈસાની બાબતમાં આપણી જેટલી જાગૃતિ છે, પૈસા ચાલ્યા જાય તો આપણે કેવા જાગૃત થાય છે, નુકસાન થાય છે. એટલી જાગૃતિ પણ જો સત્સંગમાં નથી તો પછી સત્સંગનું ફળ કેવી રીતે આવે? એટલે એવું થાય અને પછી એ જાગૃતિ એને આવે, એલર્ટનેસ, કે પાછા એવા દોષ થાય ત્યારે અંદરથી એને કોઈ રોકે કે આપણે આ નથી કરવાનું નક્કી કર્યું છે. અફસોસમાંથી શું થવું જોઈએ? એક એલર્ટનેસ પ્રગટ થવી જોઈએ કે વળી પાછા એવા દોષ જ્યારે આવે ત્યારે એ જીવ જાગૃત થઈ જાય અને એ દોષને પરીક્ષણ કરે. એ જ વાત આજે આવી, ફરી પાછા એ દોષ કરે નહીં અને થઈ જાય તો એને બહુ પછતાવો થાય. ફરી ફરી પોતાના આત્માની નિંદા કરે અને ફરી ફરી દ્રઢતા લાવીને જાગૃતિ વધારે અને અંતે સફળ થાય. કેમ કે પોતાના દોષથી પોતાને નુકસાન થાય છે, સામેવાળાને નથી થતું. આપણે કોઈને ખોટું કહીએ, માયાચાર કરીએ કે ગમે તે કરીએ તો એ જીવને નુકસાન એના કર્મને લીધે થાય છે, આપણા ભાવથી નથી થતું કાંઈ. પણ આપણા એવા દોષથી આપણને નુકસાન થાય છે, આપણને કર્મ બંધન થાય અને આપણે ભવિષ્યમાં હેરાન થવાનું થાય. એવું સમજાણું જેને આ સિદ્ધાંત, એ શું કામ પછી આવું કરે? પોતાનું નુકસાન શું કામ કરે? પહેલા એને શું હતું કે હું આવી રીતે કરીશ ને તો આને નુકસાન થશે એટલે એ કરતો હતો, એવું એ શીખો હતો અને એવું બધા કરતા જોતો હતો. એ વાતની એને ખબર નહોતી કે આનું નુકસાન એના કર્મને લીધે થાય છે. એના પૂર્વે કરેલા કર્મનો ઉદય આવે અને એને નુકસાન થવાનું ટાણું આવે તો એને નુકસાન થાય, મારા કરવાથી નહીં થાય. એમ જ્યારે ખબર પડીને એ સમયથી આ જીવ ખોટું કરવામાં એને બ્રેક લાગવામાં કે વગર મફતનું મારે શું કામ મને નુકસાન કરવું? ફાયદો તો હું કરતો નથી પણ એટલીસ્ટ નુકસાન કરવાનું તો બંધ કરું. એવી જાગૃતિ એને जय हो जिनवाणी मातनो जय हो सनातन जैन धर्मनो जय हो।